નમસ્કાર. ચાલો આજે આપણે એકદમ પ્રાચીન અને ગહન વિજ્ઞાનની દુનિયામાં જઈએ. આ વિજ્ઞાન છે સ્વર વિજ્ઞાન, જે આપણને પ્રાણશક્તિ અને આરોગ્યના રહસ્યો સમજાવે છે. આપણી આ આખી સમજ લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક સ્વર વિજ્ઞાન પ્રાણશક્તિ और સ્વાસ્થ્ય કા રહસ્ય પર આધારિત છે. તેમણે આ ગહન જ્ઞાનને આપણા સૌ માટે ખૂબ જ સરળ બનાવ્યું છે. તો આપણી આ આખી સફર કેવી રીતે આગળ વધશે? ચાલો એનો એક નકશો જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે સ્વરયોગનો પરિચય મેળવીશું. પછી આપણા શરીરમાં પ્રાણ ઊર્જા ક્યાં વહે છે એ સમજીશું. ત્યાર પછી બ્રહ્માંડ સાથે આપણા શ્વાસનો શું સંબંધ છે એ જાણીશું અને એનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈશું. અને છેલ્લે શ્વાસથી શરીરને કેવી રીતે સાજું કરવું અને 5 તત્વોના રહસ્યને પણ સમજીશું. ચાલો શરૂ કરીએ. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, સ્વરયોગનો પરિચય. અહીં આપણે શ્વાસના આ ગુપ્ત વિજ્ઞાનના પાયાને સમજીશું. અને હા, આ ફક્ત શ્વાસ લેવા અને છોડવા કરતાં ઘણું વધારે છે. તો સ્વરયોગ છે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાચીન વિજ્ઞાન છે જે આપણા શ્વાસના આવન-જાવન અને એની સાથે જોડાયેલી જીવન ઊર્જા એટલે કે પ્રાણનો અભ્યાસ કરે છે. આ વિજ્ઞાન આપણા શરીર, મન અને આત્મા ત્રણેય પર શ્વાસની શું અસર થાય છે એ સમજાવે છે. સારું, હવે આપણે આપણા શરીરની અંદર થોડું ઊંડું ઉતરીએ. ચાલો એ જોઈએ કે આપણી આ જીવન ઊર્જા એટલે કે પ્રાણ કયા રસ્તાઓ પરથી વહે છે. આ સમજવું સ્વરયોગ માટે ખૂબ જ જરૂરી છે. આ ઊર્જા જે માર્ગો પર વહે છે એને યોગમાં નાડી કહેવાય છે. એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ લોહીની નસો નથી જેને આપણે જોઈ શકીએ. આ તો સૂક્ષ્મ ઊર્જાના પ્રવાહ છે જેને ફક્ત અભ્યાસ અને ધ્યાનથી જ અનુભવી શકાય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ યોગશાસ્ત્રો કહે છે કે આપણા શરીરમાં આવી નાની મોટી મળીને કુલ 72,000 નાડીઓ છે. વિચાર કરો, આ તો એક આખું જાડું છે. પણ ગભરાશો નહીં, આપણે બધી નથી સમજવાની. આપણે ફક્ત 3 સૌથી મુખ્ય નાડીઓ પર જ ધ્યાન આપીશું. આ 3 મુખ્ય નાડીઓ છે. પહેલી, ઈડા નાડી, જે આપણા ડાબા નસકોરા સાથે જોડાયેલી છે. બીજી, પિંગલા નાડી, જે જમણા નસકોરા સાથે જોડાયેલી છે. અને ત્રીજી, સુષુમ્ના નાડી, જે કરોડરજ્જુની વચ્ચેથી પસાર થતો મુખ્ય માર્ગ છે. આ 3 જ સ્વરયોગનો આખો પાયો છે. હવે જુઓ, આ ઈડા અને પિંગલા છે ને, એ બંને એકબીજાથી બિલકુલ અલગ છે. ઈડાને ચંદ્રસ્વર પણ કહે છે. એ ચંદ્ર જેવી શીતળ, શાંત અને સ્ત્રી સ્વભાવની છે. એની સામે પિંગલાને સૂર્યસ્વર કહે છે. એ સૂરજ જેવી ગરમ, ઊર્જાથી ભરપૂર અને પુરુષ સ્વભાવની છે. આપણા શરીરમાં આ ઠંડક અને ગરમીનું સંતુલન જળવાઈ રહે છે. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. આપણો શ્વાસ અને આખું બ્રહ્માંડ, એમની વચ્ચે શું સંબંધ છે? આ વિભાગમાં આપણે સમજીશું કે આપણું શરીર કેવી રીતે સૂર્ય અને ચંદ્રના ચક્ર સાથે જોડાયેલું છે. જાણે કે આપણી અંદર એક કુદરતી ઘડિયાળ ચાલી રહી હોય. આ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ જ્યારે આપણું શરીર એકદમ સ્વસ્થ હોય છે ત્યારે સૂર્યોદય વખતે આપણો શ્વાસ કુદરતી રીતે જ ચંદ્ર કેલેન્ડર સાથે જોડાઈ જાય છે. આ જ બતાવે છે કે આપણે કુદરતથી અલગ નથી, પણ એનો જ એક ભાગ છે. આ કોષ્ટક જુઓ, આ પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાં આવ્યું છે. એ બતાવે છે કે સુદ અને વદ પક્ષની અલગ અલગ તિથિએ સવારે કયું નસકોરું ચાલતું હોવું જોઈએ. જો કોઈનો શ્વાસ આનાથી ઉલટો ચાલી રહ્યો હોય તો એ શરીરમાં કોઈ તકલીફ હોવાનો સંકેત હોઈ શકે છે. આ એક પ્રકારનું કુદરતી હેલ્થ ચેકઅપ છે. સારું, અત્યાર સુધી આપણે ઘણી થિયરી સમજી, પણ આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે એ જોઈએ કે આપણા કામને આપણા શ્વાસ સાથે કેવી રીતે જોડી શકાય જેથી આપણને સફળતા મળે. દરેક શ્વાસની સાથે આપણી માનસિક સ્થિતિ પણ બદલાય છે. જ્યારે ચંદ્રસ્વર ચાલે ત્યારે મન શાંત, સ્થિર અને વિચારશીલ હોય છે. આ સમયે બુદ્ધિના કામ માટે શ્રેષ્ઠ છે. અને જ્યારે સૂર્યસ્વર ચાલે ત્યારે મન સક્રિય, ગતિશીલ અને હિંમતવાળું હોય છે, જે શારીરિક કામ માટે ઉત્તમ છે. તો જ્યારે તમારું ચંદ્રસ્વર એટલે કે ડાબું નસકોરું ચાલતું હોય ત્યારે કયા કામ કરવાથી ફાયદો થાય? જેમ કે ઊંડો અભ્યાસ કરવો, કોઈ મોટો નિર્ણય લેવો, ધ્યાન કરવો, કોઈ નવી યાત્રા શરૂ કરવી અથવા કોઈ જરૂરી કાગળ પર સહી કરવી.
આ બધા કામ માટે શાંત મન જરૂરી છે. અને હવે વાત કરીએ સૂર્યસ્વરની. જ્યારે શરીરમાં ગરમી અને ઊર્જા હોય ત્યારે શું કરવું જોઈએ? જેમ કે કસરત કરવી, કોઈ મુશ્કેલીનો સામનો કરવો, ભારે મહેનતનું કામ કરવું. અને હા, ભોજન પણ સૂર્યસ્વર ચાલતો હોય ત્યારે જ કરવું જોઈએ, કારણ કે એનાથી પાચન સારું થાય. અને હવે આવે છે આ વિજ્ઞાનનો સૌથી શક્તિશાળી ભાગ. આપણે આપણા શ્વાસના ગુલામ નથી, પણ માલિક બની શકીએ છીએ. આપણે આપણી ઊર્જાને પોતાની ઈચ્છા મુજબ નિયંત્રિત કરી શકીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. પણ માની લો કે તમારે કોઈ શાંતિવાળું કામ કરવું છે, જેમ કે વાંચન, અને તમારો સૂર્યસ્વર ચાલી રહ્યો છે જે તમને બેચેન કરી રહ્યો છે. તો શું કરશો? શું કામ પડતું મૂકશો? ના, બિલકુલ નહીં. ચિંતા ના કરશો. સ્વરયુગ પાસે એનો પણ ઉપાય છે, અને એ પણ એકદમ સરળ. જો તમારે શ્વાસ બદલવો હોય તો જે નસકોરું ચાલતું હોય એ જ પડખે સૂઈ જાઓ. થોડી વારમાં બીજું ચાલુ થઈ જશે. અથવા ચાલતા નસકોરાની બાજુની બગલમાં દબાણ આપો. અથવા તો ચાલતું નસકોરું બંધ કરીને બીજા નસકોરાથી ઊંડા શ્વાસ લો. કેટલું સહેલું છે ને? આ જ્ઞાન કેટલું ગહન છે સમજવા માટે શાસ્ત્રોમાં કહેલી એક વાત સાંભળો. સ્વરનું વિજ્ઞાન સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે. તે એક રહસ્યની જેમ છુપાયેલું છે, પણ તે બીજા બધા જ જ્ઞાન પર પ્રકાશ પાડે છે. તેથી તે પરમ જ્ઞાન છે. ચલો, હવે આપણે આ વિજ્ઞાનના સૌથી સૂક્ષ્મ સ્તર પર જઈએ, એટલે કે 5 તત્વો. જે રીતે આખું બ્રહ્માંડ 5 તત્વોથી બનેલું છે, એ જ રીતે આપણો શ્વાસ પણ આ 5 તત્વોથી બનેલો છે. આપણા શ્વાસમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વો વારાફરતી ચાલતા હોય છે. પૃથ્વી તત્વ સ્થિરતા આપે છે, જળ તત્વ ગતિ આપે છે, અગ્નિ તત્વ જોશ અને હિંમત આપે છે, વાયુ તત્વ ચપળતા આપે છે, અને આકાશ તત્વ ધ્યાન અને શાંતિ માટે છે. કયા સમયે કયું તત્વ ચાલી રહ્યું છે એ જાણીને કામ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. તો આખી વાતનો સાર શું છે? શું શ્વાસ લેવા જેવી એક સામાન્ય ક્રિયા જો એને બરાબર સમજી લેવામાં આવે તો એ આપણા જીવનને સ્વસ્થ, સફળ અને આનંદમય બનાવવાની માસ્ટર કી બની શકે છે? આ પ્રશ્ન પર વિચાર કરજો. અને છેલ્લે બસ એટલું જ યાદ રાખજો, આપણો શ્વાસ એ આપણા અને આ બ્રહ્માંડ વચ્ચેનો એક પવિત્ર પુલ છે. જેણે શ્વાસના પ્રવાહને જીતી લીધું, એણે સમજો કે જીવન જીવવાની કળાને જીતી લીધી.